देखते के साथ में निकल गए। टाँकी की तरफ मेरे को थोड़ी चमक दिखी, कैसी दिखी अल्लाह, सूरज की वो होगी, वो चमक मेरे को। સાહેબ શું કહેશો આજે ચાંદની વડોદરા શહેર ખાતે આજે રમજાન માસ પૂરો થયો અને સવારનો ચાંદ નજર આવી ગયો છે અને આવતીકાલે સોમવારે ઈદ ઉલ ફિત્ર મનાવવામાં આવશે। વડોદરા શહેરના તમામ મુસ્લિમ સમુદાય તેમજ વડોદરા શહેરના તમામ નાગરિકોને હું એડવાન્સમાં ઈદ મુબારક પાઠવું છું અને ખુદા તાલા પાસે અરજ કરું છું કે આપણે જે સંસ્કારની નગરી તરીકે જે વડોદરા આપણું જે મહેક તરીકે મહેકાય છે એવી રીતે જ આ વડોદરા શહેરમાં સંસ્કારી નગરીનું બિરુદ જે મળેલ છે એ પ્રમાણે એકતા અને સંયમથી આપણે હળીમળીને આ ઈદની ખુશીઓને નો પેગામ આપણે એકબીજાને સાથે મળીને હૃદયપૂર્વક આપીએ એવી મારી અભિલાષા છે તેમજ મારી અપીલ પણ છે। વડોદરા શહેરના તમામ નાગરિકોને હું ઈદ મુબારક પાઠવું છું। વડોદરા શહેર ઈદગાહ મેદાનમાં આવેલી ઈદગાહ મસ્જિદમાં આવતીકાલે સવારે 9 વાગે નમાજ ઈદ ઉલ ફિત્રની પઢવામાં આવશે અને હું સમગ્ર વહીવટી તંત્રને તેમજ પોલીસ તંત્રને હું આભાર વ્યક્ત કરું છું કે એમને ઈદગાહ મેદાનની આજુબાજુ જે પણ કાર્ય કર્યું છે એ બિરદાવવા લાયક છે। હું એમનો આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે આ મીડિયાનો બી હું આભાર વ્યક્ત કરું છું કે મારી અવાજ આ વડોદરા શહેરના તમામ નાગરિકોને તેમજ જિલ્લાના નાગરિકોને મારી અવાજ પહોંચાડવામાં મદદ કરે છે। હું એમને અભિનંદન આપું છું અને ઈદ મુબારક પાઠવું છું।